બનવાનું સપનું કોનું ન હોય, પરંતુ ચૂંટણી જીતવી હોય તો તે માટે પ્રજાનો વિશ્વાસ જીતવો પડે, નહીં કે ભુવાનો. વાત વાવથરા જિલ્લાના એક ભુવાજીની છે, જેણે ધૂણતા ધૂણતા કોંગ્રેસના નેતાને ટિકિટ લઈ આવવા પર 11,000 મતથી જીતાડવાની ભવિષ્યવાણી કરી દીધી. કોણ છે આ ભુવાજી અને શું છે તેમની રાજકીય ભવિષ્યવાણી? આવો જોઈએ. ભાઈ, ચૂંટણી નજીક આવે ત્યારે દરેક રાજકીય પક્ષના નેતાઓ ટિકિટ માટે તલપાપડ એક કરી મૂકે, પરંતુ લાગે છે વાવ-થરાદના કોંગ્રેસના આગેવાને તો અત્યારથી જ ટિકિટ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. એટલું જ નહીં, ચૂંટણી જીતવા માટે ભુવાજીના આશીર્વાદ પણ મેળવી લીધા છે. ભુવાજીએ પણ ભવિષ્યવાણી કરતા શું કહ્યું, જરા સાંભળો. એ મેળા આગુ કોણ કદાચ ધારાસભ્યની ટિકિટ લઈને આવે, એંડાળે ડોવાના ખેડે આવે, મારી પાવડી આવે અને 11,000 વોટ વિસ્તાર તો દુનિયામાં ગોગો બોલતો હતો આટોને. જય 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 તારી બાપો ગોગા બાપો. મોદીલાલ નું ન કરાવું તો મારું નામ ગોગો નહીં એમ કહું છું આટોને. ભાઈ જા તારી જીત ને જીત, હર જગ્યા જીત. કદાચ તું એક હોતડું રખ ને હેડતો કે ડોવાના ખેડે કેરા ભલાની ગુવાડીમાં ગોગો તેલવડાનો બેઠો છે, હાચો હાચો. અને ધારાસભ્ય ટિકિટો પેલો આગુ બોલો કે 11,000 વોટ ના મારા આંકડા પડી ગયા. આ નેતાજી બીજું કોઈ નહીં પરંતુ કોંગ્રેસના જ પૂર્વ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અને સાંસદ ગેનીબેન ઠાકોરની નજીકના વ્યક્તિ માંગીલાલ પટેલ છે, જેઓ રા તાલુકાના ડુવા ગામે એક ધાર્મિક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. ગોગાજીના કાર્યક્રમમાં ધૂણતા ભુવાએ માંગીલાલ પટેલની જીત અંગે ભવિષ્યવાણી કરી હતી. ટિકિટની વાત મુદ્દે જ્યારે અમે માંગીલાલ પટેલ સાથે વાત કરી તો સાંભળો તેઓ શું કહે છે. ટિકિટની પ્રક્રિયા એવી છે કે પાર્ટીના કાર્યકર્તાને ટિકિટ મળતી હોય છે. 2002 થી હું કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલો છું. હું જિલ્લા પંચાયત પણ 3 વખત જીત્યો છું, ગામનો સરપંચ પણ રહી ચૂક્યો છું, શિક્ષણ સમિતિનો ચેરમેન પણ રહી ચૂક્યો છું, યુથ કોંગ્રેસનો 10 વર્ષ પ્રમુખ રહ્યો છું, 2 ટર્મ પ્રદેશનો મંત્રી રહ્યો છું, અત્યારે પ્રદેશ ડેલિગેટ તરીકે ચાલુ છું અને પાર્ટીના હોદ્દામાં વિવિધ જગ્યાએ કામગીરી કરી છે. 2012માં, 17માં, 19માં, 22માં ટિકિટ માંગી હતી, નથી મળી. જેને મળી એની મદદ કરી હતી. 27માં પણ માંગશું, મળશે તો લડશું, નહીં મળે તો જેને મળશે એને મદદ કરશું. નેતાજીને પણ ધારાસભ્ય બનવાના અભરખા તો છે, પરંતુ 2027માં કોંગ્રેસ તેમના પર મહેરબાન થાય છે કે નહીં અને ભુવાજીની ભવિષ્યવાણી સાચી પડે છે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે. હાજાજી રાજપૂત, વીટીવી ન્યૂઝ, થરાદ.